dx બાય dy, dy બાય dx નથી, શું આપેલું છે? dx બાય dy ઇઝ ઇક્વલ ટુ h ઓફ x અપોન y પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? તો આપણે આજે x અપોન y છે એના બરાબર v આદેશ લેવાનો થાય. x અપોન y ઇઝ ઇક્વલ ટુ v આદેશ બને. y ને આપણે ઉપર ગુણીએ તો x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ y. આપણો થઈ જશે આન્સર. ઓપ્શન ચેક કરો કયો ઓપ્શન છે. x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ y, ઓપ્શન સી. રાઈટ, આ થશે આપણો આન્સર. ત્યાંથી આગળ 17મો MCQ. રકમ તમને આ રીતે આપેલી છે. નીચેનામાંથી કયું વિકલ સમીકરણ એ સમપરિમાણ છે? અચ્છા, ખૂબ જ સિમ્પલ છે કે સમપરિમાણ વિકલ સમીકરણ હોય એમાં એક્સ અને વાયની ઘાત દરેક પદમાં સમાન હોવી જોઈએ. હવે અહીંયા ચેક કરો તમે, ઓપ્શન એ થી શરૂઆત આપણે કરીએ તો એક્સ અને વાય વાળા આ બે પદ છે, એક્સની ઘાત 1, વાયની ઘાત 1, અને અહીંયા એક્સ અને વાય બંનેની ઘાત અચળ પદ હોવાથી 0. સેમ રીતે વાયની ઘાત 1, એક્સની ઘાત 1, પણ અહીંયા એક્સ વાયની ઘાત 0. તો એની અંદર ઘાત ચેન્જ થાય છે. આમાં તમે જુઓ એક્સ અને વાય બંનેની એક એક ઘાત છે, એટલે ટોટલ આપણે બે ઘાત સમજીએ તો આ જે પદ છે એની અંદર એક્સ અને વાયની 3 ઘાત આપેલી છે, એટલે ઘાત ચેન્જ થાય છે. સેમ રીતે અહીંયા 3 ઘાત, 2 ઘાત અને એક્સ અને વાયની એક એક, એટલે ટોટલ આપણે બે ઘાત ગણીએ, બંનેની ઘાતનો સરવાળો. તો 3 ઘાત, 2 ઘાત, 2 ઘાત, ફરીથી આ આંકડાઓ અલગ અલગ છે. વાય સ્ક્વેર 2 ઘાત, એક્સનો સ્ક્વેર 2 ઘાત, એક્સ અને વાયની બંનેની એક એક, ટોટલ 2 ઘાત, અને વાય સ્ક્વેર વન્સ અગેન 2 ઘાત. તો આ જે ડી ઓપ્શન છે એની અંદર બધા ચલની ઘાત સમાન રહી છે, એટલે આપણો સાચો આન્સર બની જશે ડી. અને એનું કારણ આપણે લખીએ વાય સ્ક્વેર ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય ઇક્વલ ટુ 0 માં દરેક પદમાં ચલની ઘાત સમાન કેટલી છે? 2 છે. માટે ઓપ્શન ડીમાં જે વિકલ સમીકરણ આપેલું છે એ સમપરિમાણ છે.